નવરચિત બોડેલી નગરપાલિકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની વરણી કરાઈ। છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકાના નવા પદાધિકારીની વરણી કરવા માટે બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલા આદેશ અનુસાર ઉમેશભાઈ રાઠવાની પ્રમુખ તરીકે, પ્રજ્ઞાબેન વિજયભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે અને જિગ્નેશભાઈ ચોકસીને કારોબારી અધ્યક્ષ, પાર્થ રાજેન્દ્રભાઈ સોનીને દંડક અને મહેશભાઈ સનાભાઈ બારિયાની પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય ભેસીભાઈ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિતના ભાજપના અગ્રણીઓએ નવનિયુક્ત બોડેલી નગરપાલિકાના પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આવો સાંભળીએ આ અંગે બોડેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। હવે 2 મિનિટ અવાજ ના કરતા। 1 મિનિટ ભાઈ બોલે જાય ભારત માતા કી જય। આજ રોજ બોડેલી નગરપાલિકામાં ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે સભા યોજાઈ હતી, એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મને પ્રમુખ તરીકેનું મેન્ડેટ મળ્યું છે। એમાં બોડેલી નગરપાલિકાના તમામ નગરસેવકો એ બધા સ્વીકારી લીધો છે। તેમાં આપણા જે પ્રદેશની ટીમ, પ્રદેશનું શીર્ષ નેતૃત્વ તેમજ જિલ્લાનું શીર્ષ નેતૃત્વ, આપણા સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગળના કામોને લઈને પ્રમુખ કોને વરણી કરવામાં આવે? પ્રમુખ પદે કોને, ઉપપ્રમુખ પદે? પ્રમુખ તરીકે મારું રાઠવા ઉમેશ કુમાર રામદાસભાઈ રાઠવા પ્રમુખ તરીકે નામ નોંધણી કરવામાં આવ્યું છે અને ઉપપ્રમુખ તરીકે પ્રજ્ઞાબેન વિજયભાઈ પટેલ। નગરપાલિકાના શ્રેષ્ઠ નગરપાલિકા બનાવવા માટે તમારું આયોજન શું હશે? અમારો હવે જે નગરજનોની જે પણ સમસ્યા હશે એને અમે આખી ટીમ જે 28 નગરસેવકો છે જે ભેગા થઈને એક ટીમ બનાવીને અમે કામ કરશું અને બોડેલી નગરના વિકાસને અમે ખૂબ સારી રીતે કરશું। ભારત માતા કી